સાંસદ મનસુખ વસાવાએ આજે નામ લીધા વગર ચૈતર વસાવા પર મોટા આક્ષેપ કર્યા। સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે હંમેશા કાર્યક્રમમાં થતા ખર્ચ વિશે માહિતી મેળવી ખોટો હોબાળો કરી અધિકારીઓને તતડાવી મોટા તોડ કરવા એ જ એનું કામ છે। જિલ્લામાં થયેલા 2 મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવા આપના મોટા નેતા ગયા હતા। આપના નેતા ટીમો બનાવી અધિકારીઓને તતડાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી તોડપાણી કરે છે। સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપ મુજબ ભાજપના અને આપના કેટલાક નેતાઓ મળેલા છે અને તોડપાણી કરે છે। આ બાબતે મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રદેશ અને રાષ્ટ્રીય લેવલે ફરિયાદ કરવાનું જણાવ્યું। સાંસદે જણાવ્યું કે આ બાબતે ભાજપના આમ આદમી પાર્ટીના કે અન્ય મારી સાથે ફરનારા પણ જો કોઈ હશે તો તેમને છોડવામાં નહીં આવે, તેમની ફરિયાદ થશે। જો પહેલાં તો મીડિયા જગતનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે પ્રજાને લગતા પ્રશ્નોને આપ હંમેશા ઉજાગર કરો છો। એવા જ કેટલાક જે પ્રશ્નો જે છે જે આમ પ્રજાને સ્પર્શ થતા પ્રશ્નો છે, સરકાર સાથે જોડાયેલા પ્રશ્નો છે। દેશમાં અને રાજ્યમાં સરકાર ખૂબ સારામાં સારો વહીવટ કરે છે અને 2047 સુધીમાં દેશને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા અને સફળતા પણ મળી રહી છે અને એને લઈને કોઈને કોઈ પ્રકારના રાજ્ય સરકાર અને ભારત સરકારના આખા દેશના આખા ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં પણ આવા કોઈને કોઈ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર હું વિશ્વાસ સાથે કહું છું કે એક વિચારધારાને વરેલી પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે, સરકારનો પણ પારદર્શક વહીવટ છે। છતાં કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય। એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે, વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું જ કરવાનો એને અધિકાર છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઇબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે, તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના। હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે। આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય, લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી ઘણી કંઈક ને કંઈક ક્ષતિ હોય છે। તો એક ક્ષતિ રહી હોય, કંઈક ભૂલ થઈ, કર્મચારી અધિકારી ભૂલ કરીને એની યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ, પરંતુ આખા ટ્રાઇબલ પોકેટની અંદર, ટ્રાઇબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈકનો કોઈક વિકાસના કામો થયા હોય, એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય કે પછી મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો, કેટલાક ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે। તો એ ઉદ્યોગો ચાલે એમાં ઉદ્યોગનો કંઈક ને કંઈક ક્ષતિ રહી હોય, કંઈક હોય, ભૂલ થઈ હોય, તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની, એટલે ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે। હવે પ્રવાસ કરીએ ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી, પણ સરકાર પર, સરકારના મંત્રીઓ પર, અમારા જેવા નેતાઓ પર ચોર સાહુકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે અને એને અમારા પર કાદવ ઉછાળે ગમે તે હશે, અમને ગમે તેટલું બેફામ તે કોઈ અમને ચિંતા નથી। અમે તો વર્ષોથી આવો જોતા આવ્યા છે, આવા લોકોનો સામનો પણ કરીએ છીએ, પરંતુ આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું થોડુંક પાણી કરે છે।
આ એક દાખલા આપો, 1 વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા ફોરેસ્ટને લગતો કાર્યક્રમમાં. હવે તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી. ગુજરાતભરના IFSથી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે. એમાં સ્વાભાવિક ખર્ચ થાય. તો એ વખતે પણ એક ટ્રાઇબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતના હાઇલાઇટ કર્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે. આવો આખા ટ્રાઇબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો, એની સાથે 2, 4, 5 લોકો એ આખી ટીમ જ છે. એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં, આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનું અને તોડપાણી કરવાનું, અને લાખો રૂપિયામાં તોડ થાય છે. એવું લાખો રૂપિયામાં તોડ થાય છે. અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી છે અને આવા લોકોને રોકવા જોઈએ. તો જે 2 વર્ષ, 1.5 વર્ષ પહેલાં ટ્રાઇબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા, એ મંડળનું બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા, બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25-25 લાખ રૂપિયા આપ્યા એ એજન્સી પાસે. પણ બાકીના કેટલાક નેતાઓએ, ચૂંટાયેલા લોકોને, એમની સાથેની એક ટીમ, એમને 10-10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10 લાખ. જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે. આ ત્યાં રહ્યું. ત્યાર પછી હમણાં થોડાક દિવસ પહેલાં એક દિવાલ ઘસડી પડી, ત્યાં 1-2 લોકો મરી ગયા. આવી જે પણ કોઈ ઘટના થતી હોય ત્યાં મુલાકાત લેવાની, હોબાળો કરવાનો, જોરથી બોલવાનું ને દબાવવાનો અને તોડ કરવાનો, આ એક નીતિ રીતિ ચાલી આવી છે. હવે આ જ પ્રકારનું ચાલશે તો આવનારા દિવસોમાં નર્મદા, ભરૂચ જિલ્લા તો ખરો જ, પણ ટ્રાઇબલ પોકેટની અંદર કોઈ પણ પ્રકારની મોટી યોજના લાવતા માટે લોકો વિચારશે. જેમ મનરેગાની અંદર હોબાળો કર્યો, હું માનું છું કે મનરેગામાં નાની મોટી ગરબડો વર્ષોથી થતી હતી ને થઈ હશે, પણ તે યોગ્ય રીતના તપાસ થવી જોઈએ. અને એકલા એક વ્યક્તિ નથી તપાસ માગતા, અમે બધા લોકો જ તપાસ માગી છે. મારા ભરૂચ જિલ્લાના આગેવાનોએ પણ મનરેગામાં તપાસ માંગી, ગુજરાતમાંથી ઘણા બધા લોકોએ તપાસ માંગી. એના કારણે તપાસ થઈને એના જે ગુનેગાર એમની સામે પગલાં પણ લેવાય. પણ કેટલાક લોકો શું છે, આને હાઇલાઇટ કરીને કોઈને કોઈ રીતના તેમાં પણ તોડ કરવાના આ ધંધા કરે છે. તો આ પ્રકારનો આખા ગુજરાતની અંદર, આખા ટ્રાઇબલ પોકેટની અંદર નાક દબાવવાનું, પૈસા કાઢવાનું. હું તો સરકારમાં પણ કહેવાનું છું કે એક જિલ્લાની અંદર સરકારે એલર્ટ કરે, કામો સારા કરે અને આવા લુખ્ખા લોકોને કોઈ પૈસા અધિકારી પણ ના આપે અને કોન્ટ્રાક્ટરો પણ ના આપે. આખરે તો પ્રજાની શોષણ કરવું પડે છે ને. કામ ખરાબ થાય એટલે આગળ પ્રજાને નુકસાન થાય ને, એ મારે અટકાવવું છે. એટલા માટે આ જે છે એ જે કરનારા જે તત્વો છે એને ખુલ્લા પાડવા છે અને એના પર મારે બ્રેક મારવી છે, જેથી સાચા અર્થમાં પ્રજાના કામો થાય. અહીંયા આપ બધા જાણો છો ને, મીડિયાએ પણ આખી પ્રસિદ્ધિ આપી છે. દેશના પ્રધાનમંત્રીના 2 મોટા કાર્યક્રમ રહ્યા. એકતા પરેડ, એટલે આપ પણ ખૂબ સારી રીતે જાણો છો કે જે એકતા પરેડ થઈ એમાં આખા દેશના અલગ અલગ રાજ્યોના બધા નેતાઓ આવ્યા છે, વિઝિટ માટે પણ આવ્યા છે. અને એકતા પરેડની અંદર ભાગ લેવા માટે મિલિટરીથી માંડીને કેટલીક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનારા અલગ અલગ જે ટીમો પણ અલગ અલગ રાજ્યોમાંથી પોતપોતાની વેશભૂષામાં આવીને એકતા પરેડમાં ભાગ લીધો અને 4-5 દિવસ સુધી અહીંયા રોકાય. એટલે સ્વાભાવિક છે કે આંધ્રના હોય, કર્ણાટકના હોય, દાળ ભાત શાક ના ખાતા હોય તો એને જે ભોજન ભાવતું હોય નહીં, તો આખા દેશની અંદર પરંપરા છે
જેને જે ભોજન આવતો હોય તો ત્યાં એક નેતા એવું બોલે કે તમે અહીંયા કે આ મટન ખવડાવ્યું કે આ દારૂ પીવડાવ્યો ને આ પ્રકારનો આ શોભે. એક રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ ને તમે આવી ભાષામાં એ એકતા પરેડની અંદર આટલો મોટો કાર્યક્રમ આખા દેશે જોયું છે અને દેશને એક સંગઠિત કરવા માટે પ્રધાનમંત્રીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એકતા પરેડનો ઉદ્દેશ્ય કોઈ શોબાજી કરવાનો એ નથી કે સમાજને કે લોકોને દેશને ગેરમાર્ગે દોરવાનો છે. દેશને એક કરવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, એમાંથી આખા દેશ એકતાના બોધ પાઠ લે, એ ઉદ્દેશ્ય સાથે આવા બધા કાર્યક્રમો થતા હોય. એને લગતો પછી બીજો કાર્યક્રમ 15 દિવસની અંદર ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિનો કાર્યક્રમ થયો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.